वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं पित्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 16મી નવેમ્બર 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 21મું આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજની આજ્ઞાથી શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે ભગવાનની ભક્તિનો શાસ્ત્રમાં ઘણો બધો મહિમા ગાવામાં આવ્યો છે અને શાસ્ત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે ભક્તિ દ્વારા આ જીવાત્મા ભગવાનની માયાને તરે છે અને ભગવાનના અક્ષરધામને પામે છે. અને શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ધર્મનું પાલન કરો તો જીવાત્માને દેવલોકની પ્રાપ્તિ થાય છે, કારણ કે ધર્મ કરે એટલે પુણ્યનો સંચય થાય, પુણ્ય ભેગું થાય એટલે જીવાત્મા સ્વર્ગમાં ઉપડે અને સ્વર્ગમાં પુણ્યને વાપરીને વિષયનો ઉપભોગ કરીને પુણ્ય ખલાસ થાય એટલે જીવાત્મા દેવલોકમાંથી પાછો પડી અને મૃત્યુલોકમાં જન્મ લે છે. અને શાસ્ત્રમાં એ પણ વાત લખી છે કે ભગવાનના જેટલા અવતાર થયા કે થશે કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મના સ્થાપન કરવા માટે થાય છે, સંતોના રક્ષણ કરવા માટે, દુષ્ટોના સંહાર કરવા માટે થાય છે. પણ કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી આવ્યો કે ભગવાન ભક્તિની સ્થાપનાના અર્થે ભગવાનનો અવતાર થયો હોય. અને જેવી ભક્તિ વડે પ્રાપ્તિ થાય છે એવી ધર્મે કરીને પણ જણાતી નથી. શુકાનંદ સ્વામીએ કહ્યું, મારો પ્રશ્ન એ છે, ભક્તિનો જેટલો મહિમા છે એટલો ધર્મનો પણ મહિમા કઈ રીતે આવે એ પ્રશ્ન છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં ધર્મ ભક્તિનું અંગરૂપ બની જાય એવું બધું થવા માંડ્યું, પણ ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ જણાયું નહીં. આ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ મરક હસતા એમ બોલ્યા કે આ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે એનો ઉત્તર અમે કરીએ છીએ. મહારાજે જે ઉત્તર કર્યો છે એ આપણે અત્યારે સાંભળીએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા આવ્યા અને એમ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ. જે એ ધર્મ તો બે પ્રકારનો છે, એક નિવૃત્તિ ધર્મ છે અને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ એ આદિક જે ભક્તજન તેનો છે. અને એ ધર્મને ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. અને તે ધર્મ ને ભક્તિ તો બે નથી, એક જ છે.
અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી છે. એવી રીતે ભક્તિની અને ધર્મની સરખી મોટાઈ છે. મહારાજે હસતા હસતા કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, હું એનો ઉત્તર આપું. મહારાજે કહ્યું કે બે પ્રકારના ધર્મ છે. એક પ્રવૃત્તિ ધર્મ છે અને બીજો નિવૃત્તિ ધર્મ છે. હવે આ બંને પ્રકારના ધર્મ એવા છે, ભગવાનના સંબંધ સહિતના પણ છે અને ભગવાનના સંબંધ રહિતના પણ છે. જે ધર્મનું પાલન કરો, તિલક ચાંદલો કરો, દંડવત પ્રણામ કરો, એકાદશી કરો, ચોરી ન કરો, આ બધા જે આજ્ઞા પાલન શાસ્ત્રમાં લખ્યા છે એ ભગવાનને આગળ રાખીને ભગવાનને રાજી કરવા માટે એકમાત્ર નિષ્કામ ભાવે કરીને આ બધી આજ્ઞા પાળવામાં આવે, ધર્મ આજ્ઞા, તો એ ધર્મ છે ભક્તિ સ્વરૂપ છે. એમાં પણ ભક્તિના સરખી મહત્તા છે. મહારાજનો કહેવાનો અર્થ છે. મહારાજે કહ્યું પૂર્વે જેટલા અશુક સનકાદિક જેટલા સંતો ભક્તો થયા, એ ધ્રુવજી હોય, પ્રહલાદ હોય, અંબરીશ રાજા હોય, એ બધા જે છે એ અમુક પ્રવૃત્તિમાં પણ હતા અને અમુક નિવૃત્તિમાં હતા, પણ બંનેનો ધર્મ ભગવાનના સંબંધ સહિતનો હતો. એટલા માટે એ ધર્મ ભાગવત ધર્મ કહેવામાં આવે છે, એકાંતિક ધર્મ કહેવામાં આવે છે. અને મહારાજે કહ્યું કે આવી રીતે જે ધર્મનું પાલન કરતો હોય, કે જેમાં દંભ ન હોય, દેખાડો ન હોય, વેરઝેરની ભાવના ન હોય, કેવળ અને કેવળ ભગવાનને રાજી કરવાના વિશુદ્ધ ભાવથી કંઈ પણ ધર્મ સંબંધી ક્રિયા કરે, એના કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય છે. શ્રીજી મહારાજે કહ્યું કે જીવાત્મા કર્મ કર્યા વગર રહી શકતો નથી. ખાવાની ક્રિયા પણ ભક્તિ બની જાય, સાંભળવાની ક્રિયા પણ ભક્તિ બની જાય, ચાલવાની ક્રિયા પણ ભક્તિ બની જાય, જોવાની ક્રિયા પણ ભક્તિ બની જાય. જો આપણે ભગવાનનો સંબંધ રાખીએ અને ભગવાનને યાદ કરતા કરતા ઝાડુ કરતા હોય, વાસીદું કરતા હોય, વાસણ ઉટકતા હોય, ચોકો સાફ કરતા હોય, કંઈ પણ નાની મોટી ક્રિયા કરતા હોય, એ ભગવાનને યાદ કરીને ભગવાનને રીઝવવા માટે કરીએ તો એનું એક કર્મ છે ભક્તિરૂપ બની જાય છે. એ પછી માળા કરવાની જે ક્રિયા છે, ભલે બાહ્ય રીતે ધર્મ ધ્યાન કહેવાતું હોય, પણ માળા કરવાની ક્રિયાની અંદર પણ ભગવાનનો સંબંધ હોય, ભગવાનનું મુખ્યપણું પ્રધાનપણું હોય અને ભગવાનને રીઝવવાની વિશુદ્ધ ભાવના હોય, એમાં એકાગ્રતા હોય, તન્મયતા હોય, મહિમા હોય, દાસભાવ હોય, જીવનું કલ્યાણ કરવાની ભાવના હોય, તો માળા કરવાની ક્રિયા પણ ભક્તિ સમાન ગૌરવને પામે છે. તો શ્રીજી મહારાજે અહીંયા આગળ આ વચનામૃતમાં એ વાત કરી કે એને ભાગવત ધર્મ કહેવામાં આવે છે, એને એકાંતિક ધર્મ કહેવામાં આવે છે. અને એવો જે ધર્મ છે, ભક્તિ અને ધર્મ જુદા નથી, એક જ છે. અને ભગવાનના જે અવતાર થાય છે ધર્મ સ્થાપનને અર્થે થાય છે, પણ એ એકાંતિક ધર્મના સ્થાપનને અર્થે જ થાય છે. કેવળ વર્ણાશ્રમના ધર્મ તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. બ્રાહ્મણનો ધર્મ, વૈશ્યનો ધર્મ, ક્ષુદ્રનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ, એ પોતપોતાના વર્ણ આશ્રમ પ્રમાણેના ધર્મ પાળતા હોય, તો મહારાજે કહ્યું ભાગવત ધર્મ કરતા એની મહત્તા બહુ 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 ઓછી છે, ગૌણ છે. એની આગળ એક પલ્લાની અંદર ભાગવત ધર્મ મૂકવામાં આવે અને સામા પલ્લાની અંદર કરોડો કરોડો બ્રહ્માંડોના ચારે વર્ણના ધર્મ મૂકવામાં આવે તો પણ ભાગવત ધર્મની તુલનામાં ન આવે.
એટલો બધો ભાગવત ધર્મનો, એકાંતિક ધર્મનો મહિમા છે. અને મહારાજે કહ્યું કે પૂર્વે ભગવાનના જે અવતારો થયા છે એ માત્ર ધર્મનું સ્થાપન કરવા માટે નહીં, ભક્તિ સહિત ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગોપીઓને ભક્તિ માર્ગની અંદર પ્રેરી છે. અસુરનો સંહાર કર્યો છે, દુષ્ટોનો સંહાર કર્યો છે, સાધુ સંતોની રક્ષા પણ કરી છે, ધર્મનું સ્થાપન પણ કર્યું છે, પરંતુ ભક્તિ સહિતના ધર્મનું સ્થાપન કર્યું છે. એટલે ભગવાનના જે અવતારો થાય છે, ભલે કદાચ શાસ્ત્રમાં લખ્યું હોય કે યદા યદા હિ ધર્મસ્થ ગ્લાનિર્ભવતિ ભારત, ભલે ધર્મના સ્થાપન માટે કહ્યું, પરંતુ આવો ધર્મ, એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ અને ધર્મ સહિતની ભક્તિ સ્થાપના કરવા માટે આ લોકની અંદર ભગવાનના અવતારો થાય છે. એટલે મહારાજે કહ્યું, અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ અને ભક્તિનું તો એક સરખું ગૌરવ છે. મહિમા સહિત ભગવાન જેવું તત્વ છે, એ ભગવાનને રાજી કરવા માટે, એ જે મારા ઈષ્ટદેવ છે, ઉપાસ્યદેવ છે, એના ચરણકમળની સેવાને પ્રાપ્ત કરવા માટે હું આ ધર્મ સંબંધી ક્રિયાઓ કરું છું. એવું કરવામાં આવે તો એનો ધર્મ ભક્તિ સમાન બની જાય છે અને ભક્તિના સરખી જ એનામાં મહત્તા છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે થકી અતિશય દુબળા છે અને તેનું ફળ પણ નાશવંત છે. કે જે ધર્મની અંદર ભક્તિ ન હોય, જે ધર્મ નાવું ધોવું, પવિત્રપણે રહેવું, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, આવા સામાન્ય માણસાઈ ધર્મ છે, એને કરીને કદાચ એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ વર્ણાશ્રમના ધર્મ તમામ કેવા છે? અતિશય દુબળા છે અને એનું ફળ કેવું છે? નાશવંત છે. મળે, ધર્મ પાલનથી મળે તો આ લોકમાં પ્રતિષ્ઠા વધે, લોકો વાહ વાહ કરે, એના માટે પ્રશંસાના શબ્દો ઉચ્ચારે કે માણસ બહુ સારા, ભગત બહુ સારા, અને આ લોકની અંદર એને ફળ મળે, આબરૂ વધે, સત્તા મળે, સંપત્તિ મળે, કદાચ સ્વર્ગનું સુખ મળે. પરંતુ મહારાજે કહ્યું કે એ બધું ફળ કેવું છે? નાશવંત છે. અને અમારો પણ મત એ છે, જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત, તે વિના કોઈ સંગાતે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે, જે જળભરત, સુખદેવ, દત્તાત્રેય, ઋષભદેવ, ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન, પર્વત અને જંગલ એમાં જ રહેવું ગમે છે. પણ મોટા મોટા શહેર પાટણ હોય તેમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. આ બધી વાતો કરીને મહારાજે પોતે પોતાના સ્વભાવની અને પોતાના આચાર વિચારની વાતો કરી છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.